અમદાવાદીઓ ભાઈ અત્યારે નરોડામાં આવ્યો હતો ને બહુ જ જોરદાર ભૂખ લાગી છે. તો અહીંયા એક બહુ જ વાયરલ રેસ્ટોરન્ટ છે, ઘરાના રેસ્ટોરન્ટ, ધ ઘરાના રેસ્ટોરન્ટ. હવે એવું સાંભળવામાં આવે છે કે અહીંયા જે રેસ્ટોરન્ટ છે એના અંદર ટ્રેન ચાલે છે. તો મેં કીધું ચલો તમને પણ બતાવી દઉં, હું પણ પેટ ભરીને આવી જાઉં. તો ટેસ્ટ કેવો છે બધું જેન્યુન રિવ્યૂ આપવાનો છું. તો જેમને પણ ફેમિલી જોતે એવું કોઈક નવું જોરદાર રેસ્ટોરન્ટ એક્સપ્લોર કરવું હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ આવવાનું છે. આખું ફાઇનલી 2-3 ધક્કા ખાધા પછી ખબર પડી કે 3rd ફ્લોર પર છે. આ રહ્યું સામે ધ ઘરાના રેસ્ટોરન્ટ. તો જઈએ ને ટ્રેન ચાલુ કરાવીએ અને શું શું ખાવા મળે છે, કેવી રીતે મળે છે, અનલિમિટેડ છે કે લિમિટ અલા કાંઠે, બધી ઇન્ફોર્મેશન તમને આપી દઉં છું. પહેલાં તમને એક ગો થ્રુ કરાવી દઉં રેસ્ટોરન્ટનું કે કેવો ટાઈપનું રેસ્ટોરન્ટ જો. આ રહી રેસ્ટોરન્ટની થીમ. પ્રોપર બધા જ ટેબલ પર તમને પટરી જ દેખાતી હશે. હા જો તમારી ફેમિલી માટે આવવું હોય કે સ્પેશિયલ કોઈ તમારો ડે હોય એના માટે આવું તો તમને મજા પડી જશે. અને ભાઈ એકચ્યુઅલી એવું છે અહીંયા કે તમારે જે પણ સ્ટાર્ટર ખાવું હોય, જે સ્ટાર્ટર તમે ટ્રાય કરો કે તમારે ખાવા માટે મંગાવો, એ બધું ટ્રેનમાં જ આવવાનું. અને તમે નોર્મલી કેવા ટ્રેક આપ્યા જોઈ લો. આ તમારું ટેબલ ફોર એક્ઝામ્પલ, ટ્રેન આવી ત્યાંથી અને અહીંયા ખતમ થઈ જશે કે અહીંયાથી જશે ટ્રેન, અને મતલબ કોઈ બીજા કાઉન્ટર પર તમારી ટ્રેન નહીં જાય, તમારી ટ્રેન તમારા જ કાઉન્ટર પર તમારા જ સ્ટેશન પર ઊભી રહેશે. તો આપણે 3-4 સ્ટાર્ટર અત્યારે મંગાવી લીધા છે અંદર. અને એના અલાવા એક મેઇન કોર્સમાં પણ અહીંયાનું જે સ્પેશિયલ છે એ મંગાવ્યું છે. તો જોઈએ કેવો ટેસ્ટ છે અહીંયાનો. પણ સેટઅપ વાઇઝ તો ભાઈ જોરદાર. જો આખો ટ્રેન રેસ્ટોરન્ટ આ. ચલો તો આપણું આટલું બધું ત્યાં જમવાનું આવી ગયું છે, જેમાં બધું ટ્રેનમાં આવ્યું છે. પણ એમાં 2 ઓપ્શન છે અહીંયા, તમને ના ખબર તો પહેલાંથી કહી દઉં. આ જે મેનુ છે ને એમાંથી તમે જે પણ ઓર્ડર કરશો ને, જેમ કે સ્ટાર્ટર છે, ગ્રીલ રેપ છે, ગવર્મેન્ટ ગ્રીન ફૂડનેસ છે, એમાં તમે જે પણ ઓર્ડર કરશો એ આ તમારી ટ્રેનમાં આવશે. અને એના અલાવા તમે જે આમાંથી જે ઓર્ડર કરશો એ બધું તમને જે અહીંયાના વેટર હશે એ તમને આપવા આવશે. તો આ મોસ્ટલી મેન કોર્સ છે. તો મેન કોર્સ તમને ટ્રેનમાં નહીં આવે, તમારા માટે વેટર આવશે. અને જે આ છે સ્ટાર્ટરનું મેનુ એ બધું તમારું ટ્રેનમાં આવવાનું છે. તો ટ્રેન નીકળે તમે જોઈ લીધી હશે અને પાછળ ચાલતી પણ હશે. અને તમે જો આવી રીતે ટ્રેન આવે છે અહીંયા સુધી. હવે એના અલાવા મેન્યુની વાત કરું તો આટલું બધું મેન્યુ છે, બધું જોરદાર છે. ટેસ્ટ તો કરી લીધું છે, પણ પછી મેં કીધું તમારા માટે પણ ટેસ્ટ કરી જ લઉં રીલમાં કે વિડીયોમાં જે પણ ચાલે છે એનામાં. તો આપણે તંદૂરી રોટલી મંગાવી છે, નાન મંગાવી છે, પનીરની એની સ્પેશિયલ સબ્જી મંગાવી છે, ચીઝ બોલ છે અને ટાકોસ છે ને ઘણી બધી વેરાયટી છે. તો ભાઈ જો સીધી વાત છે, કિડ્સ જોડે આવો, ફેમિલી જોડે આવો, મજા જ આવી જવાની છે. નિકોલમાં રેસ્ટોરન્ટ છે, ધ ઘરાના રેસ્ટોરન્ટ. બધી ડિટેલ અત્યાર સુધી તમને મળી ગઈ હશે, પણ હવે જે ટેસ્ટ અને રિવ્યૂની વાત છે એ તમને અત્યારે કરીને હું બતાવી દઉં. સૌથી પહેલાં રોટલી લઈ લઈએ અને તમારા માટે સ્પેશિયલી ટેસ્ટ કરી લો. ચલો, આ પનીરની સબ્જી, જોરદાર જે ટેસ્ટ છે ને મજા આવી ગઈ. પ્રાઇસ રેન્જની વાત કરીએ અહીંયાની તો તમને પ્રાઇસ રેન્જ પહેલાં સમજાવી દઉં. ટાકોસ 310 રૂપિયા સમજો લો. સ્ટાર્ટર 250 થી 300ની રેન્જમાં તમને અહીંયા મળી જશે. 180માં છે ફ્રેન્ચ ફ્રાઈઝ સોલ્ટેડ પ્લેનવાળી. અને મેઇન કોર્સની વાત કરું પ્રાઇસ રેન્જમાં તમને સમજવા માટે કે આવો ને તમને ખબર પડી જાય કે શું રેન્જમાં અહીંયા મળે છે. તો પનીરની સબ્જી કોઈ જોઈ લઈએ આપણે. ચાલે 200થી લઈને 300ની રેન્જમાં તમને અહીંયા સબ્જી મળે છે. ઇન્ટરનેશનલ મેન્યુ પણ અવેલેબલ છે. મંચુરિયન હોટપોટ 290, મજા આવી જાય. થોડુંક તીખું છે. ઇન્ડિયન રાઈસ 240. ઇન શોર્ટ સમજો ને 1000 રૂપિયાનો તમે કોસ્ટ લઈને આવો તો મોસ્ટલી 2 લોકોમાં થઈ જવું જોઈએ. પછી તમે શું મંગાવો એના ઉપર ડિપેન્ડ છે. આટલું બધું મેન્યુ છે. ટેસ્ટ વાઇઝ ભાઈ પનીરની સબ્જી ટ્રાય કરી, ચીઝ બોલ ટ્રાય કરીએ આપણે. અને ભાઈ જે ચીઝ બોલ તો તમે આ દેખાય ને ચીઝ, હા હા આટલું લાંબુ, મજા આવી ગઈ. પ્રોપર ચીઝનો ટેસ્ટ આવે છે, પ્રોપર. તો ભાઈ હું કહું સેટરડે સન્ડે, વીકડે વીકેન્ડ, કાંઈ પણ ટાઈમ મળે, ફેમિલી જે બર્થડે હોય, બર્થડે ના પણ બહાર ખાવાનું આવો ને કંઈક તમારે યુનિક ટ્રાય કરવું હોય તો આ ટ્રેન રેસ્ટોરન્ટ, નામ છે ધ ઘરાના રેસ્ટોરન્ટ. ફોન નંબર એડ્રેસ દેખાતો જ. રાખીને વિડીયો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.